દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં લાયસન્સ વગર તેમજ ડ્રાઇવિંગ નિયમોનું પાલન કર્યા વગર ગાડીઓ ચલાવતા લોકો છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી છે। હાલ વેકેશન પૂર્ણ થયું છે અને નાના બાળકો છે તે શાળામાં જવા માટે સ્કૂટર સહિતની વસ્તુઓ છે તે લઈ જતા હોય છે અને તેમની પાસે લાયસન્સ પણ હોતું નથી। ત્યારે આના સંદર્ભમાં છેલ્લા 2 દિવસથી સ્કૂલો નજીક છે આરટીઓ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને લાયસન્સ વગરના જે બાળકો મળી રહ્યા છે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, કેમ કે અવારનવાર બાળકો છે તે લાયસન્સ વગર ડ્રાઈવ કરતા હોય છે અને તેના કારણે અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે, જે એક ચિંતાનો વિષય પણ બનતો હોય છે। આ ઘટનાના પગલે જ આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન છે તે ભાવનગરમાં કરવામાં આવ્યું અને આ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ છે તે ચાલી રહ્યું છે। બીજા દિવસે પણ સરદાર પટેલ સ્કૂલ અને હિલ પાર્ક ચોકડી રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને સતત બીજા દિવસે આરટીઓ ઇન્સ્પેક્ટરની હાજરીમાં દંડનીય કાર્યવાહી થઈ, જેમાં ભાવનગરના આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ વોચ ગોઠવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું। આ ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા 22 જેટલા વાહનો સામે કેસ પણ કરવામાં આવ્યા છે અને પીયુસી ન હોય કે પછી વાહનોના કાગળિયા ના હોય, લાયસન્સ ના હોય તેવી અલગ અલગ દંડનીય કાર્યવાહી કરવામાં આવી, જેમાં અંદાજિત 1,20,000 જેટલી દંડનીય રકમ પણ વસૂલવામાં આવી। આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે આરટીઓના ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા, તેમને સાંભળો। આજે પણ માનનીય કલેક્ટર સાહેબ તથા આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે। આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ, આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમને દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો। જે આપણે સાંભળ્યા હતા આરટીઓના ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા, તેમના મામલે નિવેદન આપ્યું છે અને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જે સ્કૂલો આવેલી છે કે જે ટ્રાફિકવાળા વિસ્તારો આવેલા છે જ્યાં લોકો નિયમોનું પાલન નથી કરતા, ત્યાં આરટીઓની ટીમ દ્વારા હવે નિયમોનું પાલન અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જ નિયમોનું ભંગ કરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે। ને વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે લાયસન્સ વગર કોઈ પણ બાળકોને વાહન આપવામાં ના આવે ને આ ડ્રાઈવ છે હજી પણ તે ચાલુ આગામી દિવસોમાં યથાવત રહેશે તેવી વાત પણ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।